હાલ હાલ જલ્દી હાલ તું પછી આમ ટાઢી બહુ હો. અરે તમે સિટીમાં જવાનું કીધા તા તમે લઈ નથી જતા ના હું તમે મને ગાયું ના ગોંદરે ને ખેતરમાં ને બધે રખડાઈ કરો હો. હાલ આ પકડ તો ઘડીક. આ તગારું તો મુખ હેઠું. હા હવે હું તને શું કહું છું ખબર છે કે આ આપણો તબેલો છે. શું છે આમાં એક હારે મેં 50 ગાયું બાંધી હતી. 50 ગાયું. હું તમારી બધી વાર્તા સાંભળવા આયા નથી આવી હો. અને દૂધ કેટલું આપણે ઉતરતું હતું એ તને ખબર છે? 400 લીટર દૂધ ઉતરે અને પછી એને સમજો એમાંથી હું 20 લીટર દૂધને મેળવી નાખું એટલે એની બનાવવું છાશ અને ઘી. આપણે સમજો ચોખ્ખું હો ગાયનું ઘી. આમ તું જોતો ખરી ગીર ઘા છે ગીર ઘા હો. આ ઓલા વિકુડા એ આ ડોહો મને ભટકાડીને મારો તો ભાવ બગાડ્યો. ભાવ હવે તમે કઈ સમજતા કેમ નથી? મારે આ બધું નથી જોવું. તું ડોહો નો કરતી હો અને તુંય ના કઈ જુવાનની દીકરી નથી ને. તું સમજો લાયકશો ડોશી. ઈ તો તે આ ફર્નિચર કર્યું ને એમાં તું જુવાન લાયકશો. એ હાલો બાર જોવા બજારમાં લોકોને પૂછો પેલા. પણ તને આ બધું મારે કેવું તો ખરા ને કે આપણે એટલી ગાયું છે અને એટલે આપણું આમાં એટલું દૂધ ઉતરે છે. એ બધું તો મારે તને કેવું કે ન કેવું? એ મારે નથી સાંભળવું ને મારે નથી જોવું ને મારે નથી દૂધ પીવું તમારું. તમે મને લઈ જાવ છો કે નહીં? હા કે ના કયો મને? એટલે મારું દૂધ નથી પીવાનું ગાનું પીવાનું છે. હાલ એ પૂડી વાળાનો પેલો તન મલિયો એ છોડી ગયો એક કેરીનો એ કરંડિયો. બટા તું કોનો છોકરો? એ માસી હા હું છે ને આ ધૂડા ભાઈ નથી ધૂડા મામા? હા ઓલો ઢોળિયો. હા એની બેન છે ને જમકુ. હા હા હું જમકુ બેન નો ભાણિયો. લે મારા રોયા તું એનો ભણ્યો છો? હા ઠીક તો મારું નો કરાવે થોડા માં મારું. કેમ? લે હું એને પસંદ કરતી હતી પેલા. એટલે પણ તમારે મને વાત કરી છે ને ધૂડા મામા ઠેઠ મારા ગામમાં આવ્યા. મેં કીધું પણ ઢોળિયો માનવો જોવે ને. નથી માનતો ના ના પણ હવે કાંઈ નહીં. હવે જો એને મસ્તીની ઘરવાળી મળી ગઈ છે તો હવે તમારે બીજે કરવું હોય તો હું મારા ગામમાં ક્યાંય ગોતું. ગોટજો હાલો જાવ હવે. હા તો જાઓ. ભૂલતો નહીં મારા રોયા. એ હા. આ મારા ધૂડા મમ્માને પ્રેમ કરતા હતા પણ મારા ધૂડા મમ્માને ધ્યાનમાં નથી આવતી. આ જાડી ગઈ ધ્યાનમાં આવે. કાંઈ વાંધો નહીં. મારા ધૂડા મમ્મા આવ્યા કે નહીં? ભાવનગર ગયા હતા. હાલ તો ઘરે આટો મારતા હું. આવ્યા કે નહીં? જે વિકુળા આવ્યો નહીં અને ફોન કરવો પડશે. હલો વિકુળા. હા બોલ વાજા. અલે વડલે ઊભો છું કાજગનો વાટ જોઈને. જે તું કેમ ન આવ્યો યાર? અરે આવું જ છું. તું ઉભો રહે ને બસ. અલે એમ નહીં તો તારું કઈ પ્લાનિંગ નથી ને? માણસો ના ગામ વાળા ભેગા કરીને મારે ખવડાવવાનું. એલા ના ભાઈ. એલા તને હું એવું લાગે છે કે તું મારા બાજુ હું સમજુ? એલા ભાઈબંધીમાં ડખા થાય. મને ખબર છે તારે ઓલા ધૂડા મમ્માને મારવાના હતા પણ મને ભૂલથી મારી દીધો. પણ આમ જો મારી વાત સાંભળ. હા બોલ. આ ગામમાં છે ને આપણે એનો બદલો લેવાનો છે. ધૂડા દાદા આપણા ગામમાં જ લઈ ગયા ને. હા મેં આ ગામમાં તારે લાયક એક ગોત્યું છે. હે વિકુળા સાચું? હા એને મને સામેથી કીધું કે તમારા ગામમાં કોઈ ધ્યાન હોય કહેજો. હજી કુંવારું જ છે. એ વિકુળા હા હાલને ક્યાં છે મને બતાવ ને. બસ હમણાં મેં એને વાત કરી છે. એને કીધું મારી વાડીએ લઈને આવો. એટલે આમ જો આપણે જાવી અને તને બતાવું. તું જોઈ લે શાંતિથી. હવે સાંભળ હા મને ઘડીક એકલો વાત કરવા દઈશ ને તું અરે પાછો? હું તમને બેને મૂકીને વયો જાય. તમ તું વાતો જ કર્યા કરજો. હા હાલ હાલો ભાઈબંધી એવું બધું ન હોય. હાલ સારું હાલ જલ્દી. હાલ. હવે તો હાલીને હાવ થાકી ગયો. બે અહીંયા હું તને હું કહું. હવે તો બોલાતું નથી. એટલો બધો થાકી ગયો. તને આખી વાડીમાં આંટો મરાવ્યો ને. મને તો એમ હતું કે તમે આજે મને ટોકીસમાં બેહાડવાના છો પણ તમે આખો દિવસ વાડીમાં રખડાવીને અહીંયા બેસાડી દીધી છે. સમજો હજી હમણાં મેં એક ગીત સાંભળ્યું હતું. કેવું સાંભળ્યું હતું ખબર? ઓ બોલો ને મારી સાજણા કેમ નથી ગમતું રે. કેવું ગીત હતું? આજે ઓલો વિકુડો ક્યાંક ભેગો મને થાય ને તો એને મારા ધોકાવી નાખવો છે. એને તો મારો ભાવ બગાડ્યો છે. હવે હું છો શારદા તને હું એક વાત કરું. તું એમ મોઢું બગાડમાં તું આમ આંકો મારી સામું જોઈને બે. હું હામું જોવે. હું તને હું કહું. હું આખી વાડીમાં આંટો મારું ને અને પછી શેરલે ઠાકું ને તો હું ક્યાં આવું ખબર? આપણા તબેલામાં આવું અને એ બધી ગાયું ને સમજો નેણ નાખું હો.
અને નીંદ નાખીને એમ થાય ને કે હવે થાકી ગયો તોય હું અહીંયા બેઠો. બોલ. મેં તમને પેલા શું બોલી કરેલી હતી કે મને આ બધું નથી ગમતું. તમે કીધું મારે કામવાળી રાખવાની છે, તને હું બધી મોજ કરાવીશ, તને પીઝા ખવડાવીશ. મને કાંઈ દેખાતું નથી અહીંયા હો. તને દેખાશે બધું દેખાશે. હવે એક એક દીમાં બબ્બે વાર સિટીમાં જવાય. હજી આજ તારી હાટું હું જઈને આવ્યો અને તારી હાટું આ બધા કપડાં ને ઈ બધું લાવ્યો અને પછી તું ફરીને એમ કે આ તો મેં તને જોયું કે તને કપડાં જીન્સ ટી શર્ટ કેવું લાગે છે. એ જીન્સ ટી શર્ટ લાવ્યા ને તો કાંઈ નવાઈ નથી કરી. પહેરીને કાંઈ ગામમાં કે સિટીમાં પહેરીને ફરવા નથી ગયો હો. હજી તો આ એક જોડી જ છે. હજી તું જો તને આમ પથારા મોઢે નો આવા કપડાં તને અપાવું ને પછી તો આપણે બેને એક હરખા કલરના લેવાના છે. મેં તને નહોતું કીધું કે આપણે એક હરખા કપડાં પહેરશું? પછી તો હું આ બધું કાઢી નાખવાનો છું. પહેરીને ઘરમાં જ રહેવાનું એમ ને? અરે ઘરમાં ગાંડી નથી રહેવાનું. હજી હું તને એમ જો 4 વ્હીલનો ક્લાસ કરાવીશ અને તું 4 વ્હીલ શીખી જા એટલે પછી તારે 4 વ્હીલ હાંકવાની. એ હવે છે ને હું થાકી ગઈ તમારી આખી વાડીમાં ફરીને. હવે મારે આરામની જરૂર છે. ઓકે? તે આરામની જરૂર હોય અહીંયા તું ક્યાં કામ કરીને ઊંધી વળી ગઈ છો? આખો દી આ વાડીમાં ફરીને એટલે હું થાકી ગઈ છું. બરાબર? તે થાકી ગઈ છો તું ને પલોઠો વાળીને બેહી ગઈ છો ના કઈ તે કઈ 4 પગે કઈ આખી વાડીમાં કામ નથી કર્યું. બાપા તમને કોઈ નહીં સમજાવે. હું જાઉં છું. ક્યાં જાવું પણ તું આમ બે તો ખરી ગાંડી. હજી આજ આપણે બધું હરખું કરીને હજી આજ આપણે આવ્યા સેવી વાડીએ તા તો તું મારથી આગી જ ભાગ કરશો. હાલ હવે આપણે શાંતિથી છે ને ઘર બાજુ જઈ કંઈક ખાવાનો પ્રોગ્રામ કરવી. હાલ ઉતાવળો હાલ. બધી વાત થઈ ગઈ છે, ચિંતા કરતો નહીં. આમ જો ઓલા આપણે બાજરાનો ઢવો છે ને હા એમાં મેં બેહારી છે. હું છે ગામમાં કોઈને ખબર નથી પડવા દેવાની. સાના સૂર્ય તારું સેટિંગ થઈ જાય ને તો જેમ ધૂળા મમ્મા ભાગીને ગયા ને અને ઓલા છોકરો ધૂળા મમ્માનો છોકરો આપણા ગામમાં છોકરી લઈને વહી ગયો કે નહીં, હા તું અહીંથી લઈને ભાગી જાય ને. હા બરાબર? એક કામ કર, તું અહીંયા ઊભો રહે, હું જઈને એને વાતચીત કરતો આવું, પછી હું આવું ને પછી તું જા એટલે તારા કાંઈ ડખો ન થાય. મારી એક વાત સાંભળ પેલા તું. હું જાલગી મળીને બહાર ન આવું ને તાલગી તું અહીંથી આગો પાછો ન થતો. હું ક્યાંય નહીં જાઉં, હું ધ્યાન રાખી. બરોબર? તું પેલા અહીં ઉપર હું એને વાતચીત કરતો આવું. એ પેલા હું જાઉં ને યાર તારે તારે પેલા સમજાઈ દો ને બધું તો તારે કાંઈ ડખો ન થાય. સમજો? હા એ વાત સાચી તારા હો. વખાણ કરી દઉં. લે અહીં ઉપર મારો રયો વિકુડો જે આવ્યો નહીં હો. લે આવ્યો વિકુડા. આમ જો માસી, હા તમે મને કીધું તું ને કે મારે લાયક કંઈક હોય તો છોકરો. આમ જો તમારી લાયક જ છે. બહુ મસ્તીનો છોકરો છે અમારા ગામમાં, દાઢી વાઢી વાળો અને બહુ હેન્ડસમ છોકરો છે. શું નામ છે એનું? એનું નામ છે વાજા. વાહ વાહ હારું. લે મારી હાટુ ગોતી દીધું. જલ્દી મોકલ જાય ને. સાંભળો, મારા ગામમાંથી એને મેં બોલાવ્યો છે ને અહીંયા આવી ગયો છે. આમ બહાર જ ઊભો છે. પણ મેં એને કીધું હું પેલા વાત કરી લઉં. તમને હું કહું, મારી વાત સાંભળો ધ્યાનથી. હા. અહીંયા આવે ને શાંતિથી બેહારીને પકડી રાખજો. જવાનો તો લાવવાનો દે, બરાબરની વાત કરજો. હા હો? દાદા મોકલ દે. હા, અને તમે આમ થોડાક ઊંધા ફરી જાવ એટલે આવીને તમારે હારે વાતું કરે ને હા તો ઘડીક તો તમારું મોઢું મોઢું બતાવતા જ નહીં. ન બતાવું. હો, પેલા એનું જાણી લેજો હા અને પકડી લેજો, જવા ન દેતા. ન જવા જાવ. લે હું એને મોકલું હવે. મોકલ જલ્દી. અલા હજી આવ્યો નહીં યાર. આ શું કરતો હશે અંદર? હા કઈ હું આ પોતા એનું સેટિંગ કરીને તો ન થાય ને. આવ્યો વાજા, હા બધી વાત થઈ ગઈ છે. હવે તું ચિંતા ન કરતો. આમ જો બિંદાસ તારે બધી વાતચીત કરીએ ને અહીંથી તારે ભાગવું હોય ને તમે તારે ભાગી જાય તોય મને વાંધો નથી. હા તું મને પાછો ગામના પાદરે મૂકી જજો. ગાડી નથી. ઠેર ગામને પાદર મૂકી દો. બરોબર? હા. આમ જો બહુ મસ્તીની કુંવારી છે, ધ્યાન રાખજે, વ્યવસ્થિત વાત કરજે. હા હો? તું અહીંથી જાતો નહીં મારો હા, ભાઈ. જા જા, હું અહીં જાવ ધ્યાન ને હા, જા. બધી વાત કરી દીધી ને. હા, બધી વાત કરી જા. તો જો ડખો ન થાય. કાંઈ નો થાય, જા તું. હા હું જાઉં છું હો. હાલ જા જા વાજા જા. તે મને ધૂળા મમ્માને માર્યા હતા ને, આ એનો બદલો લેવાટું જ તને આ ગામમાં બોલાવે છે. જા હવે તને ખબર પડે. જા હવે માસી હારે વાતું કર. આહે લાગે. એ તમારું લાવું. એ આગો જા. આ તો ખાધા પીધા ઘરના છો. વિકુળા ઘોયડું ગોતી દીધું. આમ તો ઘરે વાંધો નહીં આવે. થોડું ઓછું પડશે. એ ખવડાવું તો પણ 3 રોટલા ખાઈ જાવ એવી સાલ. હે હા કેટલા? 3.
ત્રણ રોટલા હા એ તો મારે ત્રણ ટાઈમ થઈ જાય હા સારું મારે ભલે એક દિવસ બોલો આવું આયલે ઓહ અજવા ગલી ગલી થાય છે અરે રોયા ગલી ગલી તો મને બહુ થાય હો હું શું કહું તમને હા તમારું નામ શું મારું નામ સુનુ ડોચી સુનુ હું સોનું કહું તને હા કે અજબ પાસે આવું થોડું આવી જા હા આમ મને થોડુંક આમ 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 ફરો ને થોડા તો મને બહુ ગમે હો હું તમને ગમું હા મને મોઢું બતાવો ને ના ના મોઢું ન બતાવો હો મને શરમ લાગે આ મારું કામ છે તમારે મારે લગ્ન નથી કરવાનું લગ્ન તો કરવા છે ને મારે એવો નિયમ છે કે મોઢું તો લગ્ન કર્યા પછી જ બતાવીશું હો પણ હું તમને જોયા વગર બાપા લગ્ન કેમ કરું એલા જોયા પછી તું લગ્ન કરવાનો છો હે હા ઓહો પણ તમારો અવાજ બહુ મસ્તીનો હો. હું ખાલી છે ને આમ મોઢું થોડુંક જોઈ લઉં ને હા જોઈ લે ઓય બાબા એ બા જાવ દો એ મને જાવ એ મા માતી છે માતાજી મને માફ કરો હું તમારો છોકરો મને માફ કરો એ મૂકી દો માં એ મારી માં એ બાબા એ વિકુળા તારો તો વારો છે આમ મને બદલો લેવાતું તે મને આવું કર્યું ને કાંઈ વાંધો નહીં હું મારી કરતા સારો છોકરો તમને તને લે ઘણા ટાઈમ પછી મળ્યો છે ટકલો હું તમારા છોકરા લાયક છું નહીં એ મૂકો તો ખરી હું ન મૂકું પણ સાંભળો હું તો ખાલી મસ્તી કરતો હતો મને તો હવે તમારી વયના ન ગમે આમ મને એકનો બેઠો હતો ને બાજુમાં બેવ થોડો આમ છે ને ભાગતો નહીં ના હું થોડો ભાગું બસ ઉભા રહ્યો આંખમાં બેસી જાઓ એ માક